શું તમને ખબર છે હાઈ બ્લડ પ્રેશર એટલે સાયલન્ટ કિલર? ઘણા લોકોને વર્ષો સુધી કોઈ લક્ષણો દેખાતા નથી, તેમ છતાં શરીરને અંદરથી નુકસાન થતું રહે છે, એટલે તેને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. જ્યારે બ્લડ પ્રેશર 140/90 અથવા તો તેથી વધુ રહે તેને હાઇપરટેન્શન કહેવામાં આવે. જો બ્લડ પ્રેશરને નિયંત્રણમાં ન રાખવામાં આવે તો હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર, કિડની ફેલ્યોર, સ્ટ્રોક, આંખની દ્રષ્ટિઓનું નુકસાન જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. બ્લડ પ્રેશર થવાનું જોખમ કોને વધારે હોય છે? કે જે લોકો વધારે પડતું મીઠું ખાતા હોય, શારીરિક પ્રવૃત્તિનો અભાવ હોય, ધૂમ્રપાન અને દારૂ જેવા વ્યસનો હોય, મોટાપો અથવા ઓબેસિટી, ડાયાબિટીસ અને ઘરમાં કે પરિવારમાં કોઈને જો બ્લડ પ્રેશરની બીમારી હોય. આ લક્ષણોને અવગણશો નહીં. સતત ગંભીર માથાનો દુખાવો, ચક્કર આવવા, છાતીમાં દુખવું, શ્વાસ લેવામાં તકલીફ થવી અથવા તો આંખની દ્રષ્ટિ ધૂંધળી થવી, આવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો. હાઇપરટેન્શનને નિયંત્રણમાં રાખવા માટે 5 સરળ ટિપ્સ. નંબર 1, ઓછું મીઠું ખાઓ. નંબર 2, દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો. નંબર 3, વ્યસન જેવા કે દારૂ, ધૂમ્રપાન, તમાકુથી દૂર રહો. ચોથું, વજન નિયંત્રણમાં રાખો. 5મું, ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા લો. નાના ફેરફારો મોટો ફાયદો આપી શકે છે. તમારું બ્લડ પ્રેશર છેલ્લે ક્યારે ચેક કરાવ્યું હતું? કમેન્ટમાં ચોક્કસથી જણાવો. તમારું બીપી આજે જ ચેક કરાવો. 30 વર્ષની ઉંમર પછી નિયમિત બીપી ચેક કરાવવું. આ મહત્વપૂર્ણ માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે ચોક્કસ શેર કરજો.